બગદાણાના કોળી સમાજના યુવક પર હુમલો થાય છે, આક્રોશ વ્યક્ત થાય છે માયા આહિર અને તેમના પુત્ર જયરાજ આહિર પર. અને માયા આહિર પહોંચ્યા હતા ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં અને તે જ સમયે એક ફોટો બહાર નીકળે છે જેમાં કોળી સમાજના આગેવાન કુંવરજી બાવળિયા પણ હતા અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી પણ હતા. આ બંને મંત્રીઓ સાથેનો ફોટો વાયરલ થાય છે અને આ મામલે કુંવરજી બાવળિયા હવે મૌન તોડ્યું છે અને આ ફોટાને લઈને નિવેદન આપ્યું છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. બગદાણાના કોળી સમાજના યુવક નવનીતભાઈ પર જે પ્રકારનો હિચકારો હુમલો થાય છે અને આજ નવનીતભાઈ આરોપ લગાવે છે લોક સાહિત્યકાર માયા આહિરના પુત્ર જયરાજ આહિર પર અને તે કહે છે કે જયરાજ આહિર છે તેના ઈશારે તેમના પર હુમલો થયો છે અને હુમલો કરનાર લોકો તેમને જ મોકલ્યા છે અને ત્યાર પછી કોળી સમાજ આક્રોશિત થાય છે. માયા આહિર પર સૌ કોઈ લોકો ગુસ્સે થાય છે અને પોલીસે પણ યોગ્ય તપાસ નથી કરી તેવા આરોપ પણ આજ ફરિયાદી નવનીતભાઈ લગાવે છે અને ક્યાંક ને ક્યાંક તે કહે છે કે માયા આહિરના પુત્ર જયરાજ આહિરને બચાવવામાં આવી રહ્યા છે અને આ ઘટનાક્રમ ચાલી રહ્યો હતો તે જ દરમિયાન માયા આહિર પહોંચ્યા હતા ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં અને કોળી સમાજના આગેવાન અને રાજ્યની સરકાર છે તેમાં મંત્રી કુંવરજી બાવળિયા સાથે પણ તેમનો ફોટો હોય છે અને સરકારના જ કેબિનેટ મંત્રી અને પ્રવક્તા જીતુ વાઘાણી સાથે. અને આ ફોટાને લઈને પણ કોળી સમાજમાં અનેક પ્રકારની ચર્ચાઓ ઉઠવા પામે છે અને આ જ ફોટાને લઈને હવે કેબિનેટ મંત્રી અને કોળી સમાજના આગેવાન કુંવરજી બાવળિયાની પ્રતિક્રિયા પણ સામે આવી છે. એ અમે એક પ્રસંગ ત્યાં મિટિંગ હતી અમારી શ્રમ રોજગાર વિભાગની અને એ મિટિંગમાં અમે ખાસ કરીને જે મચ્છીમારો છે અને મત્સ્ય ઉદ્યોગને લઈને અમારી બેની સંકલનની મિટિંગ હતી કે મત્સ્ય ઉદ્યોગના જે કામ કરી રહેલા મચ્છીમારો છે એને શ્રમિક તરીકે ગણીને એને કઈ રીતે અમે અમારા વિભાગમાંથી કાર્ડ આપીને લાભ અપાવી શકાય. મત્સ્ય ઉદ્યોગ છે એ જીતુભાઈ પાસે અને શ્રમિક વિભાગ છે મારી પાસે. અમે બંને ત્યાં મિટિંગમાં બેઠા હતા. મિટિંગ પૂરી થઈ ત્યાં માયાભાઈ આવી ગયા અને એક સાધુ પણ એમની સંત પણ એમની સાથે હતા. એટલે એ બધા મેં જોગાનો જોગ ત્યાં આ મિટિંગમાં ભેગા થયા. એમની સાથે કોઈ લેવા દેવા આ બનાવની કાંઈ લાગે વળગે નહીં અને આ બનાવની ત્યારે મને જાણ પણ નહોતી. અમને એને બેમાંથી કંઈ જાણ નહોતી. એટલે આ બાબતને કોઈ લાગે કોઈ પ્રકારની નહીં, ફક્ત ચા પાણી પીને છૂટા પડ્યા. આમ જે પ્રકારે ફોટો વાયરલ થયો હતો અને તે વાયરલના મામલે કુંવરજી બાવળિયાનું કહેવું હતું કે એક મિટિંગ ચાલી રહી હતી, માછીમારોને શ્રમિકોનો લાભ કેવી રીતે મળે તે મામલે તે મંત્રી જીતુ વાઘાણી છે તેમના સાથે ચર્ચા કરી રહ્યા હતા અને એકાએક આ માયા આહિર છે તે પોતે ત્યાં આવ્યા હતા તેવું હાલ તેમનું કહેવું છે. જોકે ગાંધીનગરમાં જ એક કાર્યક્રમ હતો અને તે કાર્યક્રમમાં પણ આ માયા આહિર ઉપસ્થિત હતા તે પણ સ્પષ્ટ હકીકત છે. હવે જે પ્રકારે કુંવરજી બાવળિયા અત્યારે સ્પષ્ટતા આપી રહ્યા છે પરંતુ આ વાતમાં કેટલી સાચી હકીકત છે જે કુંવરજી બાવળિયા બોલે અને માયા આહિર બોલે ત્યારે જ ખબર પડે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.